તો મિત્રો આ રહસ્યમય વાવ અત્યારે કેવી હાલત છે તેની, કારણ કે અત્યારે ઝાડી ઝાખરા અંદર ઉગી ગયા છે અને કચરો પણ એટલો ફેલાયેલો છે. તો શું જોવા મળે છે આપણને આગળ જોઈએ, કારણ કે 3 મંજિલી વાવ અંદર શું છે, પાણી ભરાયેલું છે 3જી મંજિલ સુધી અને તેની પરિસ્થિતિ પણ અલગ જ છે તે આપણે જોવાની કોશિશ કરીએ. તો મિત્રો ચોપાનેરની અંદર આવેલી આ વાવ કોઈ પીર ફકીરે બનાવેલી હોય એવું કહેવાય છે અને લગભગ 3 મંજિલી આ વાવ અને અત્યારે બનાવેલી આ વાવનું નિર્માણ ક્યારે થયું હતું, કોણે બંધાવી હતી એ આપણે જાણવાની કોશિશ પણ કરીશું. તો મિત્રો જ્યારે ચાંપાનેર આપણી ગુજરાતનું પાટનગર હતું, અત્યારે તો ગાંધીનગર છે, પણ જ્યારે ગાંધીનગર સિવાય આપણે ચાંપાનેર જ્યારે પાટનગર હતું ત્યારે વાવનું આ નિર્માણ થયું હતું. જ્યારે પણ 12મી સદીમાં પાણીના સ્ત્રોત નહોતા ત્યારે આવા સ્ટેપવેલ કૂવા મતલબ કે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવી સમયની આ વિસરાયેલી વાવ આપણી અત્યારે આ હાલતમાં છે. પાણી પણ જોવા મળે છે તમને. તો વાવની અંદર આગળ આપણે જવાની કોશિશ કરીશું, કારણ કે એકલા આવ્યા છીએ. જો આ જગ્યાએ આવવું હોય તો એકલા નહીં આવું, કારણ કે ડર લાગે એવું છે. તો 3 મંજિલી આ વાવનું નિર્માણ 12મી સદીમાં થયું હતું મિત્રો. એવી જગ્યાએ જ્યાં પાવાગઢની અંદર ચાંપાનેર અને ચાંપાનેરની અંદર આ વાવ છે. તો એક ફકીરે બનાવી હતી આ વાવ અને આ વાવની પરિસ્થિતિ અત્યારે શું છે એ જોવાની કોશિશ કરીશું અને કયા ફકીરે બનાવી હતી એ પણ કહીશું અને વાવની અંદર આપણને શું શું જોવા મળે છે એ પણ જોઈએ. તો બન્યા રહો આપણા વિડીયોમાં અને પહેલીવાર જો ધારા બ્લોગ ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ કરી લેજો અને આજનો વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક પણ કરી લેજો. તો ચલો જોઈએ આપણે આ રહસ્યમય વાવ અને વાવનું બાંધકામ અત્યારે શું પોઝિશન છે એ પણ જોઈશું. તો આવનારા સમયમાં પણ ઘણા બધા પાવાગઢ અને ચાંપાનેરના વિડીયો લઈને આવવાનો છું, તો ચેનલને સપોર્ટ જરૂર કરજો મિત્રો. મિત્રો આ વાવ કહેવાય છે કે જ્યારથી બની છે ત્યારથી અંદર કોઈ નથી ગયું અને અહીંયા ડર પણ લાગે એવું છે, કારણ કે સાપ પણ હોઈ શકે અને અલગ અલગ જીવજંતુઓ પણ હોઈ શકે. તો આ આપણી વાવ અત્યારે એવી હાલતમાં છે જે આપણે ઉપયોગમાં નથી લઈ શકતા, પણ કેવી જગ્યાએ છે એ પણ બતાવવાની કોશિશ કરે અને અહીંયા આવવાનો રસ્તો ક્યાં છે એ પણ જોઈ લઈશું. તો મિત્રો આ વાવ 3 મંજિલ છે અને 2 મંજિલ ઉપર છે અને બીજી 2 મંજિલ પણ એક નીચે છે જે પાણીની અંદર ગરકાવ છે. તો આપણે અત્યારે અંદર જઈ શકીએ નહીં, પણ બીજા ભાગની અંદર ઉપર જઈને તમને હું બતાવું કે વાવનું નિર્માણ કેવી રીતના કરવામાં આવ્યું હતું અને અત્યારે તેની શું હાલત છે. તો મિત્રો આ રહસ્યમય વાવ અંદર કંઈક ઘણી ગુફાઓ પણ હોઈ શકે છે. તો મિત્રો આપણે આગળ જવાની કોશિશ નહીં કરીએ, પણ એની સ્થિતિ જોઈ લઈશું કે જોઈએ આ વાવની સ્થિતિ શું છે અત્યારે. જો પથ્થરોથી ધાનની જૂની કારીગરી છે, બીમ પર ટકેલી આ વાવ છે જુઓ મિત્રો. અને આ વાવનું નામ છે ગેબનશા પીરની વાવ. જુઓ પથ્થરોની અંદર ઝૂલવાળા કોતરણી કામવાળા પથ્થરો લગાવેલા છે અને આ વાવનું નિર્માણ સદીઓ પુરાણું છે, તો પણ અત્યારે તેની હાલત કમ્પ્લીટ છે. અમુક જગ્યાએ પથ્થર તૂટેલા છે પણ સારી હાલત છે. તો મિત્રો આગળ જવાની કોશિશ નહીં કરીએ, તો ઉપરથી બીજી તરફ જઈને હું તમને બતાવી દઉં કે વાવ અત્યારે કેવી લાગે છે. તો મિત્રો 3 મંજિલી આ વાવ એક ફકીરે બનાવેલી હતી એવું કહેવાય છે અને આ વાવની હાલત અત્યારે લગભગ સારી છે, પણ જો આની સુવિધા પ્રમાણે સફાઈ અને જતન કરવામાં નહીં આવે તો આપણો આ વિરસાયેલો વારસો લગભગ લુપ્ત થઈ જાય એવી કગાર પર છે. તો હું વિનંતી કરું છું પબ્લિકને, કારણ કે આવી જગ્યાને સાચવી રાખવી, ગંદકી ન ફેલાવી અને આવી જગ્યાએ તોડકામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચાંપાનેરમાં આવી જગ્યા ઉપર આવી વાવો બનાવવામાં આવે છે અને આમ જનતા માટે પાણીની સુવિધા કરવા માટે આવી વાવનું નિર્માણ કર્યું હતું. તો લોકવાયકા અનુસાર કહેવામાં આવે છે મિત્રો કે આ વાવનું નિર્માણ જ્યારે થયું ત્યારે અહીંયાથી એક ગુફા પણ નીકળે છે, જ્યાં ફકીર બાબા જે હતા, નામ ગેબનશા પીર છે. તો ગેબનશા ફકીર બાબા અહીંયાથી મહાકાળીના દર્શને પણ જતા હતા એવું કહેવાય છે. શું સત્ય છે એ આપણને ખબર નથી, પણ લોકવાયકા અનુસાર એવી વાતો ચર્ચામાં પણ છે. તો મિત્રો આ હતી વાવ આપણી
અને આ ફકીરે બનાવેલી વાવની અત્યારે હાલત શું છે એ જોવાની કોશિશ કરી। અને જો આજનો વિડીયો ગમે તમને તો વિડીયોને લાઈક કરી, ચેનલને સપોર્ટ કરી, સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો કોઈ ધર્મ અથવા કોઈ પંથ વિશે આપણે બનાવતા નથી। આપણી ગુજરાતનો આ વારસો છે, ગુજરાતની વિરાસત છે। આવા અલગ અલગ જગ્યાએ આવા સ્થાપત્યો પણ ઊભા છે। વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઘણા બધા સ્થાપત્યો મૂકેલા છે। તો આવી જ જગ્યાઓના વિડીયો જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરી શકો છો મિત્રો। તો ચલો થોડું જોઈએ અંદર અને શું શું જોવા મળે છે, અને ઉપરની સાઈડ જોઈને આપણે બતાવીશું કે ઉપર કેવા સ્તંભ છે, એની શું હાલત છે, અને જોઈએ આગળ શું જોવા મળે છે। અત્યારે તો સફાઈ કામ થયું નથી, પણ ઉપર ઝાડ પણ ઉગી ગયા છે મોટા મોટા, અને કચરો પણ ઘણો બધો છે। તો મિત્રો એક સંદેશ આપવા માંગીશ કે આવી જગ્યાને સ્વચ્છ રાખો, કચરો ના ફેલાવશો, નુકસાની ના કરશો આવી જગ્યાની, કારણ કે ગુજરાતની ધરોહર આપણી વિસરાયેલી વિરાસત છે। તો એનું સાચવવું, એનું જતન કરવું એ આપણી ફરજ છે। તો લગભગ સમજી ગયા હશો મિત્રો મારું શું કહેવું છે, કારણ કે આવું બીજી વાર આપણને આપણા સ્થાપત્યોમાં જોવા નહીં મળે। તો આપણી આવનારી પેઢીઓ માટે આ સાચવીને રાખવી એ આપણી ફરજ છે, કારણ કે જો અત્યારે આ વાવ જેવી વસ્તુઓ ખંડિત થઈ જશે તો આપણા આવનારી પેઢીઓને શું ખબર પડશે કે આપણા અહીંયા ઇતિહાસમાં શું સર્જાયેલું હતું। તો આવા જ ઇતિહાસો સાચવવી એ આપણી ફરજ છે મિત્રો। બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે હું ઉપર થઈ જઈને પણ બતાવવાનો છું વાવની શું હાલત છે એ પણ જોઈએ। તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ધારા બ્લોગને સપોર્ટ કરી લેજો ભાઈ। તો મિત્રો ગુજરાતની અંદર જ્યારે રાજાશાહીનું શાસન ચાલતું હતું ત્યારે ઘણા બધા રજવાડાઓ હતા। ચાંપાનેરની અંદર પણ સોલંકી શાસનમાં રજવાડાઓ હતા। ત્યારબાદ પત્તે રાજાનું શાસન આવ્યું, ત્યારબાદ મોહમ્મદ સુલતાનનું શાસન આવ્યું। એવા જ સમયમાં ગુજરાતની અંદર પાણીના સ્ત્રોતોની અછત હતી। તો મિત્રો આવા સ્ત્રોત બનાવવા માટે જ્યાં પાણી આમ જનતા મતલબ ડાયરેક્ટ જઈને પાણી પી શકે, પીવાનું પાણી ઉપયોગમાં લઈ શકે, તે માટે આવા એક સ્ત્રોત ઊભા કરવામાં આવતા હતા। અને ત્યારે ખેતીવાડી માટે આ સ્ત્રોત નહીં, પણ માત્ર જીવન જરૂરિયાતમાં પીવાના પાણી માટેના આ સ્ત્રોતો છે। તો એવી જ વાવના ઉપયોગમાં પીવાના પાણીના ઉપયોગ થતા હતા। તો રાજાશાહીમાં જ્યારે આવા વાવોનું નિર્માણ કરવામાં આવતું હતું ત્યારે પ્રજા માટે પાણીના સુવિધાઓ માટે આ કામ કરવામાં આવતું હતું। તો ઘણી બધી આપણી ગુજરાતની વિરાસતનો વારસો જે મળ્યો છે આવી વાવોનો, તો આ વાવોનું નિર્માણ ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ છે। અને પાટણની રાણકી વાવ હોય, પાવાગઢમાં જ ચાંપાનેરની અંદર જ 4 થી 5 આવી સ્ટેપવેલ કુવા છે, મતલબ એ વાવ આવી નિર્માણ કરવામાં આવે છે। તો આવી જ વાવો ઘણી બધી જગ્યાએ છે મિત્રો। તો એ બધી વાવો પણ આપણે જોઈશું આવનારા સમયમાં, ઘણા બધા વિડીયો લઈને આવશું। તો આવા જ વિડીયો આપણા ચેનલ ઉપર ધાર્મિક વિડીયો પણ આવશે, આવી અલગ અલગ જગ્યાઓના નવા વિડીયો પણ આવશે। તો વિડીયોને લાઈક પણ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપર આવી ઘણી બધી વિડીયો તમને જોવા મળશે। તો આ વાવની વાત કરીએ તો વાવ લગભગ 12મી સદીમાં સોલંકી શાસન થયા બાદ પત્તે રાજાનું શાસન આવ્યું, અને પત્તે રાજાના શાસન બાદ જ્યારે મોહમ્મદ સુલતાનનું શાસન અહીંયા ચાંપાનેરમાં આવે છે ત્યારે આવા જંગલની અંદર આ લુપ્ત થયેલી આપણી વિરાસત અત્યારે એની હાલત ખૂબ કથળી ગઈ છે મિત્રો। કારણ કે આ જંગલની અંદર જો અહીંયા સુવિધા કરવામાં નહીં આવે, સફાઈ કરવામાં નહીં આવે, તો લગભગ આ વાવ આપણી વિસરાઈ જશે। તો જોઈએ અંદર, જો મિત્રો જે અંદરથી આપણે વાવ બતાવી હતી એ હું ઉપરના ભાગમાં આવી ગયો છું, અને ઉપરના ભાગમાં તમે જોઈ રહ્યા છો મિત્રો કે કેટલું ડેન્જર આ દ્રશ્ય છે, અને અહીંયાથી આપણે જોખમ છે। તો આગળ જઈએ અને આગળ શું જોવા મળે છે એ પણ જોઈ લઈએ। ચલો જઈએ આગળ આપણે। મિત્રો વાવની અંદર તો આપણે જઈ આવ્યા, પણ ઉપર શું હાલત છે એ જોઈ લો તમે, કારણ કે ઉપર આપણે જંગલની અંદર આ વાવ પૂરી આખી ખોવાઈ ગઈ છે, અને આ ખોવાયેલી વાવ આપણે ખોરવાની કોશિશ કરીશું, કારણ કે અંદર તો આપણે ચેક કરી લીધું, પણ લગભગ આવા જંગલની અંદર આ વાવ છુપાઈ ગઈ છે। તો જોઈએ આગળ શું જોવા મળે છે। મિત્રો આ છે વાવનું એન્ડિંગ, અને અહીંયાથી આપણે આગળ નહીં જઈ શકીએ, કારણ કે આગળ ખૂબ ઝારી ઝાકડા છે, અને એ જગ્યા પર આપણે વિડીયો નહીં કરી શકીએ। તો વાવ કેવી અત્યારે
ઘેરાઈ ગઈ છે જંગલની અંદર, પણ તેને સફાઈ કરવાનું કામ નથી કર્યું. તો વિનંતી છે ભાઈ કે આવી જગ્યા ઉપર આવો તો એકલા ના આવવું, કોઈ સાથે હોય તો જ આવવું. તો ફાઇનલી મિત્રો, આજનો આ વિડીયો તમને ગમે તો આ વાવવાળો વિડીયો લાઈક કરી ચેનલને સપોર્ટ કરી લેજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરી લેજો, જેથી એમને પણ જાણવા મળે કે આપણા ગુજરાતમાં ચાંપાનેર પાવાગઢમાં આવી આપણી વિરાસતો હતી અને આવા સ્થાપત્યો વિશે તેઓ જાણી શકે. તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ.